નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. તેમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું આપણે વિભાગ ઈનું સોલ્યુશન જોવાનું છે. તો આ પહેલાં અગાઉના વિડીયોમાં પણ મેં વિભાગ એમાંથી ખાલી જગ્યા અને ખરા ખોટાનું સોલ્યુશન મૂકેલ છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે વિભાગ એમાંથી જ પ્રશ્નોના 1 કે 2 શબ્દોમાં ઉત્તરનું સોલ્યુશન જોવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો છે નીચેના પ્રશ્નના 1 કે 2 શબ્દમાં ઉત્તર આપો. એમાં પ્રકરણ 1, એમાં પહેલું, ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું હતું? તો જવાબ આવશે તુર્ક મુસ્લિમોએ. બીજું, પ્રિન્સ હેનરી કોણ હતા? તો જવાબ આવશે પોર્ટુગલનો રાજા. ત્રીજું, કાલિકટના રાજાનું નામ શું હતું? તો જવાબ આવશે સામુદ્રિક ઝામોરિન. ચોથું, કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો જવાબ આવશે સહાયકારી સૈન્યની. પાંચમું, કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? તો જવાબ આવશે ડેલહાઉસી. પ્રકરણ 2, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? તો એમાં પહેલું જવાબ આવશે પશ્ચિમ યુરોપના. બીજું, ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં કયા રાષ્ટ્રે વેપારી મથક સ્થાપ્યું? તો જવાબ આવશે ફ્રાન્સ. ત્રીજું, કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? તો જવાબ આવશે અમેરિકા. ચોથું, રશિયાની રાજાશાહી કેવી હતી? તો તેનો જવાબ આવશે અનિયંત્રિત અને અત્યાચારી. 5, લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? જવાબ આવશે કાર્લ માર્ક્સની. પ્રકરણ 3, એમાં પહેલું, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે બેનિટો મુસોલિનીએ. બીજું, જાપાને મંચુરિયામાં પોતાની કઈ સરકાર સ્થાપી? તો જવાબ આવશે મંચુકો. ત્રીજું, જર્મનીએ રશિયા સાથે કઈ સંધિ કરી? તો જવાબ આવશે બિન આક્રમક સંધિ. ચોથું, હિટલરના સામ્રાજ્યવાદનો પહેલો શિકાર કયો દેશ બન્યો? તો જવાબ આવશે ઓસ્ટ્રિયા. 5, આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? તો તેનો જવાબ આવશે નેધરલેન્ડ્સના હેગ શહેરમાં. પ્રકરણ 4, 1857માં સ્વાતંત્ર્યતા સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો જવાબ આવશે મંગલ પાંડે. બીજું, ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? તો જવાબ આવશે મુસ્લિમ લીગ. ત્રીજું, લાલ બાલ પાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી? તો જવાબ આવશે જહાલવાદી. ચોથું, શ્રી અરવિંદ ઘોષના ભાઈનું નામ શું હતું? તો જવાબ આવશે બારિન્દ્ર કુમાર ઘોષ. 5, અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? તો જવાબ આવશે મદનલાલ ધીંગરાએ. પ્રકરણ 8, ભારતની બંધારણ સભાની રચના કોણે કરી? તો જવાબ આવશે કેબિનેટ મિશને. બીજું, ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે? તો જવાબ આવશે 4 સિંહોની મુખાકૃતિ. ત્રીજું, બંધારણનો અર્ક કોણ છે? તો જવાબ આવશે આમુખ. ચોથું, ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે? તો જવાબ આવશે ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક. 5, બંધારણે ભારતને કેવા રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું છે? તો જવાબ આવશે રાજ્યોના સંઘ તરીકે. પ્રકરણ 9, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો તેનો જવાબ આવશે અસ્પૃશ્યતાનું. બીજું, મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા કોણ બજાવે છે? સર્વોચ્ચ અદાલત. ત્રીજું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ચોથા ભાગમાં.
ચોથું, રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે? તો જવાબ આવશે મૂળભૂત હકો. રાજકીય લોકશાહી કોણ સ્થાપે છે? તો જવાબ આવશે મૂળભૂત હકો. પ્રકરણ 13, ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. બીજું, ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો જવાબ આવશે હિંદ. ત્રીજું, ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે પૂર્વ. ચોથું, અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો લક્ષદ્વીપ. 5, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? તો જવાબ આવશે ટેથીસ સમુદ્રમાંથી. પ્રકરણ 14, એમાં પહેલું, બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? તો જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ. બીજું, ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો જવાબ આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા K2. ત્રીજું, કઈ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે? તો જવાબ આવશે શિવાલિક. ચોથું, ભાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે? તો જવાબ આવશે તરાઈનું. 5મું, જૂના કાપની જમીનને શું કહે છે? તો બાંગર. પ્રકરણ 15, પહેલું, કઈ નદીઓમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે? તો જવાબ આવશે હિમાલયની. બીજું, દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય વિભાજક કોણ ગણાય છે? તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ. ત્રીજું, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે પદ્માના નામે. ચોથું, મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે? તો જવાબ આવશે તાપી. 5મું, શાના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે? તો જવાબ આવશે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ. તો આ વિડીયોમાં આપણે વિભાગ એના એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર જોયા છે. હવે પછીના વિડીયોમાં તમે આગળના વિભાગના જે પ્રશ્નો બાકી રહ્યા તે જોઈ શકો છો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલતા રહેજો. ધન્યવાદ.